सांद्रता शोधवा माटे बधी जुदी जुदी जे राशिओ छे ए मैं तमने काले लखाई हशे। हवे आमां आपणे एक एक राशि भणवानी चालू करवानी छे। पहली राशि है मोलारिटी। बधाने एक साथे हाय। हाय एवरीवन, हाय एवरीवन, बराबर। तो आपणे जे राशिओ छे चालू कर दईए छीए। पहली जे आपणी जे राशि छे ए छे मोलारिटी, बराबर। तो ये चालू करीए छीए। सारू। हवे बीजू के तमारो जे ऑनलाइन क्लास छे एनी तमारे बधाए फी आपवानी रहेशे। क्लियर। तो ये जे पण फी छे स्कूल वाळाने जे ग्रुपमां कीधुं छे ए फी तमारे केतन सर जोडे जमा करावવાની રહેશે અને પછી મને મળી જશે એમાંથી પૈસા। અને જે ડીશા ટ્યુશન વાળાઓ છે એ લોકોએ મને જાતે આપવાની રહેશે। ક્લિયર? ઓકે। તો આવું છે। થોડું બ્લર દેખાય છે, મને એવું લાગે છે। ઓકે, બ્લર દેખાય છે। હાય નિકિતા, કેમ છો? ઉભા રહો, દેખાતું સારું નથી। અહીંયાથી તો સારું હે। ચલો, તમને લોકો સારું દેખાય છે કે બ્લર દેખાય છે? જોઈ લેજો। તમને લોકોને સારું દેખાય છે કે બ્લર દેખાય છે? नहीं तो थोड़ी क्वालिटी सेट कर देજો। मारा ત્યાંથી થોડું મને બ્લર લાગ્યું, પછી ખબર નહીં હવે। એચડી દેખાય? हाँ तो वांधो नहीं, तो मंड्यारो। चलो હવે તો આ મોલારિટી છે, બરાબર। તો હવે મોલારિટી માટે આપણે અલગ અલગ જાતના સૂત્રો હોય। તો પહેલું એક સિમ્પલ સૂત્ર છે મોલારિટીનું કે ભાઈ મોલારિટી બરાબર 1000 इंटू W2, बराबर। હવે હું જ્યારે બી W2 લખું ને એટલે તમારે સમજી લેવાનું કે દ્રાવ્યની વાત ચાલે છે, બરાબર। W2 લખું એટલે તમારે કોની વાત સમજવાની? દ્રાવ્યની વાત સમજવાની છે। ઓકે, થેન્ક यू સિદ્ધાર્થ। ચલ, મોલારિટી બરાબર 1000 इंटू W2 डिवाइड बाय M इंटू वी मिली, આવું સૂત્ર है। क्लियर? હવે ખરેખર સૂત્ર આવું છે કે ભાઈ મોલારિટી બરાબર 1000 इंटू W2 M इंटू वी मिली। ઘણી વખત શું M ના બદલે હું GMM પણ લખીશ, તો તમારે ચિંતા નહીં કરવાની। M નો મતલબ है મોલિક્યુલર માસ, બરાબર। M નો મતલબ શું है? મોલિક્યુલર માસ। અને GMM નો મતલબ है ગ્રામ મોલિક્યુલર માસ। ગુજરાતીમાં કહેવાય આણ્વીય દળ। શું કહેવાય? આણ્વીય દળ, એવું આપણે કહી શકીએ એને ગુજરાતીમાં। અલ્ટ્રા એચડી દેખાય છે। ઓકે, સરસ। ઓકે, તો આ ધ્યાન રાખજો કે આણ્વીય દળ અથવા એને મોલિક્યુલર માસ કહી શકીએ। હવે આ પદના અંદર સમજી લેજો મોલારિટી બરાબર 1000 ગુણ્યા W2 ભાગ્યા M ગુણ્યા V મિલી। W2 શું है? તો W2 એટલે દ્રાવ્યનું વજન। W2 એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં। W2 એટલે દ્રાવ્યનું વજન ગ્રામમાં। VML શું है? તો VML એટલે દ્રાવણનું કદ। આ ધ્યાન રાખજો, VML એટલે દ્રાવણનું કદ, દ્રાવણનું કદ, બરાબર। તો એને VML કહેવાશે, દ્રાવણના કદને। ચલો, દ્રાવણના કદને આપણે શું કહીશું? VML કહીશું। ઓકે, ચલો, દ્રાવણના કદને આપણે શું કહેશું? VML કહેશો। તો ધ્યાન રાખવાનું છે। ચલો, हाँ, તમે અંદરથી ક્વોલિટી ચેન્જ કરી શકો, 720 સુધી બી કરી શકશો। એ કેવી રીતે કરવાની? તો તમે જે વિડીયો જોતા હશો ને એના ઉપર 3 લીટા કરેલા હશે। તમે જે વિડીયો જોવો ને એના અંદર 3 લીટા કરેલા હશે। એ 3 લીટાના અંદર તમે દેખશો ને તો એવું લખેલું હશે કે ક્વોલિટી, વિડીયો ક્વોલિટી, બરાબર। એવું એક લખેલું હશે ઓપ્શન, અને ચેન્જ ધ વિડીયો ક્વોલિટી, એમાં તમે HD કરી શકો 720p। ઓકે, કેતન સર આપણી સાથે જોડાયા છે। નમસ્કાર કેતન સર, ફરી એકવાર આપનું સ્વાગત છે। ચલો, તો ધ્યાન રાખજો VML તો એ દ્રાવણનું કદ છે। દ્રાવણનું શું है? કદ। અને અહીંયા આગળ M મતલબ આણ્વીય દળ છે। M શું है? આણ્વીય દળ। ક્લિયર? M શું है? આણ્વીય દળ। તો આ કોનું આણ્વીય દળ છે? તો આણ્વીય દળ છે દ્રાવ્યનું। કોનું આણ્વીય દળ છે? દ્રાવ્યનું, બરાબર। અને 1000 તો ખાલી એમના એમ 100 પૂરતા 1000।
તો આ એક સૂત્ર છે મોલારિટીનું, બહુ ઇઝી સૂત્ર છે. ચલો એના પછી બીજું એક સૂત્ર છે મોલારિટી માટે, બધાને ખબર હશે. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ percentage of weight by volume into 10 ભાગ્યા GMM. આવું એક સૂત્ર છે, મતલબ M આણ્વીય દળ. બીજું એક સૂત્ર ધ્યાન રાખવાનું મોલારિટીનું. બીજું સૂત્ર એવું છે મોલારિટી બરાબર percentage of weight by volume ગુણ્યા 10 ભાગ્યા M. ક્લિયર? તો આ સૂત્ર એનું એ જ થાય. કેવી રીતે? તો percentage એટલે 100 ગુણ્યા 10 એટલે 1000 થઈ ગયા. પછી weight એટલે આ weight બાય વોલ્યુમ એટલે નીચેનું વોલ્યુમ બી આવી અને m. તો આ બી એક સૂત્ર છે મોલારિટી બરાબર percentage of weight by volume ગુણ્યા 10 ભાગ્યા m. તો આ પણ એક સૂત્ર છે મોલારિટી શોધવા માટેનું. ઓકે મહેન્દ્ર, વેલકમ બેટા. ચલો હવે એના પછી ત્રીજું સૂત્ર છે મોલારિટી શોધવાનું કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ percentage of weight by weight into d. અહીંયા d મતલબ ઘનતાની વાત છે, ડેન્સિટી ઘનતા બરાબર d ગુણ્યા 10 ભાગ્યા m મતલબ મોલર માસ. ક્લિયર? તો ધ્યાન રાખજો આ પણ એક સૂત્ર છે મોલારિટી શોધવા માટેનું. મોલારિટી બરાબર percentage of weight by weight into d into 10 ભાગ્યા m. m મતલબ અહીંયા મોલર માસની વાત ચાલે છે બરાબર. m મતલબ કોની વાત ચાલે છે? મોલર માસ. અહીંયા 10 વડે ગુણેલું છે, ધ્યાન રાખજો. d ગુણ્યા 10 કર્યું, થોડું કપાય છે સ્ક્રીનમાં પણ વાંધો નહીં. ચલો એના પછી ત્રીજું એક સૂત્ર છે. ચલો હવે તો ઘણા બધા સૂત્રો એ મોલારિટી માટેના. એમાં પહેલાં સૂત્રો આપણે લખતા શીખીશું મોલારિટીના, પછી કયા સૂત્રને કેવી રીતે વાપરવાનું છે એ શીખવાનું હોય. પણ પહેલાં બધા સૂત્રો લખતા શીખી લો. મોલારિટી બરાબર 1000 ગુણ્યા w ભાગ્યા m ગુણ્યા v મિલી, પહેલું સૂત્ર. બીજું સૂત્ર મોલારિટી બરાબર વેટ બાય વોલ્યુમ ગુણ્યા 10 ભાગ્યા m, આ બીજું સૂત્ર. ત્રીજું સૂત્ર એ કે મોલારિટી બરાબર વેટ બાય વેટ ઇન્ટુ ડેન્સિટી ગુણ્યા 10 ભાગ્યા m. સારું. બીજું એક સૂત્ર એ કે મોલારિટી બરાબર, ચલો મોલારિટી બરાબર એવું સૂત્ર है. ઓકે ચલો નોર્માલિટી ભાગ્યા n ફેક્ટર, નોર્માલિટી ભાગ્યા n ફેક્ટર બરાબર. તો મોલારિટી માટે એવું સૂત્ર है કે મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા n ફેક્ટર. n ફેક્ટર મતલબ તુલ્ય દળ શોધવા માટે જેના વડે તમે ભાગો એ. જેટલા બી રોયલના સ્ટુડન્ટ હોય એ લોકો એકવાર હાઈ લખીને મોકલો એટલે કેતન સરને ખબર પડે. જેટલા પણ રોયલના સ્ટુડન્ટ હોય એ લોકો એકવાર હાઈ લખીને મોકલો એટલે સરને ખબર પડે. જે હાઈ ના લખે રોયલનો હોય અને હાઈ ના લખે એ ગધેડો બરાબર. ચલો ઓકે. તો મોલારિટી બરાબર શું है? નોર્માલિટી ડિવાઈડ બાય n ફેક્ટર. ક્લિયર? n ફેક્ટર શું है? તો તુલ્ય દળ શોધવા માટે આપણે જે પણ વાપરતા હોઈએ એ. ક્લિયર? એના પછી ચોથું. ઓકે હવે ચોથું સમજો. તો આ ધ્યાન રાખજો કે ચોથું બી એક સૂત્ર है, બહુ ઇઝી સૂત્રો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ મોલારિટી માટેના. બીજું है કે મોલારિટી મિક્સ. ક્લિયર? એનું સૂત્ર है મોલારિટી મિક્સ મતલબ મિશ્રણની મોલારિટી શોધવા માટેનું એક સૂત્ર છે. અને એ સૂત્ર એવું है m1v1 પ્લસ m2v2 બરાબર. મિશ્રણની મોલારિટી શોધવાનું એક સૂત્ર है m1v1 પ્લસ m2v2. એના સિવાય મોલારિટીનું એક સૂત્ર છે તટસ્થીકરણ માટે. એ સૂત્ર આવું છે m1v1 ઇઝ ઇક્વલ ટુ m2v2. આ સૂત્ર ક્યારે કામ કરશે? જ્યારે રકમમાં એવું લખેલું હોય તટસ્થીકરણ, જ્યારે રકમમાં એવું લખેલું હશે તટસ્થીકરણ ત્યારે આ સૂત્ર કામ કરશે. m1v1 પ્લસ m2v2. हाँ दशरथ नहीं, मेन मानस तो है नहीं बराबर, दशरथ. चलो હવે પ્રિન્સ તું રોયલ નો આડા હાઈ લખે. ચલો ઓકે. એસડબલ્યુ વાળાને નહીં કીધું હાઈ લખવાનું, અંદર રોયલના સ્ટુડન્ટ હોય એમને જ હાઈ લખવાનું કીધું. ચલો હવે આટલે ધ્યાન રાખજો. m1v1 ઇઝ ઇક્વલ ટુ m2v2. હમણાં ખોટું રોયલનું કહેશે ને, પૈસા ભરવા પડશે તારે. ચલો m1v1 ઇઝ ઇક્વલ ટુ m2v2 બરાબર. તટસ્થીકરણ m મિક્સ હોય m1v1 પ્લસ m2v2. ચલો યુવરાજ કેમ હાઈ નહીં લખ્યું? લખ્યું હે? સારું વાંધો નહીં, લખ્યું બધાએ. દશરથ નહીં અંદર બરાબર. એન સિવાય મહેન્દ્ર શંકરભાઈ કદાચ નહીં, એકાલ હતો બરાબર. ઓકે મહેન્દ્ર શંકરભાઈ નહીં હોય, બાકી તો હતો.
हाय वृतिका, केम छो बेटा? मजा? मोड़ा आया तमे? हाल ज आया छो? चलो, तो m1v1 इज इक्वल टू m2v2 आ एक सूत्र है। बीजू एक सूत्र ध्यान रखो, m मिक्स, एना माटे एक सूत्र आवे m मिक्स इज इक्वल टू m1v1 माइनस m2v2। आ लगे समझो, તમે પ્લસ m2v2 જોયું હશે, આ બીજું છે માઇનસ m2v2। m1v1 ઇઝ ઇક્વલ ટુ m મિક્સ ઇઝ ઇક્વલ ટુ m1v1 માઇનસ m2v2 બરાબર। તો આ એક બીજું સૂત્ર છે, તો એ ધ્યાન રાખજો। તો આ બધા મોલારિટી શોધવાના સૂત્રો છે। ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, હું 4 એકડા ગણું છું ત્યાં સુધીમાં 1 2 3 4 અને 5। બસ, તો એકડા પૂરા થયા। ચલો હારું, હવે એનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો। ઓકે, હા પેલો ટેણી બી નહીં, રાજેશ ગટિયો બરાબર। તો એ રાજેશ પણ નથી ગટિયો, હા, ને મહેન્દ્ર 2 3 है। ચલો, તો એ લોકોને શું હવે પૂછી લો કે ભાઈ એમને ભણવાની ઈચ્છા છે કે નહીં બરાબર। એમના વાલીને એકવાર વાત કર દો, ફોન કરીને પૂછી લો કે ભાઈ તમારા ગટિયાઓને ભણાવવાના છે કે નહીં। એ રીતે ચર્ચા કરીને આગળ વિચારો શું કહેવું। ચલો, રાજેશ પણ નથી, મેં તો એ હાય લખતો સિંહવાળો ફોટો है એનો, પણ એ છે નહીં હવે રાજેશ અહીંયા। સારું, બીજા તમે યાદ કરો છોકરાઓ, એટલે ખબર પડશે। ચલો, એ લિસ્ટ બનાવો એક, જે લોકો લેક્ચરમાં હાજર નહીં એમનું, અને પછી એમના વાલીને કહી દો કે આ લોકો હાજર નહીં બરાબર, એટલે એમને સિલેબસની જવાબદારીમાંથી અમે મુક્ત છીએ એવું કહી દો એમના વાલીને ફોન કરી। હા, રાજેશ મળ્યો ને ગટિયા હારા, તો હાય લખાતું નહીં આટલી વાતથી। ચલો, જોડે એમ કે અગિયાર 12 આવીશ તો ખબર પડી જાય સાહેબને। ચલો, હવે અહીંયા ધ્યાન આપજો, આપણે अलग अलग सूत्रों है। देखो, पहला सूत्र लख्या, हजी भी सूत्रों लखवाना चालू है समझो। बीजू एक सूत्र है कि भाई मोलालिटी, હવે આ મોલાલિટીનું है, चलो આમાં નહીં રાખતા આપણે, મોલાલિટીનું સૂત્ર આમાં નહીં રાખતા મોલાલિટીમાં। બીજું એક સૂત્ર है સમીકરણ આપે ત્યારે। શું આપે ત્યારે? સમીકરણ આપે ત્યારે। ચલો, તો એનું સૂત્ર है m1v1 अपॉन n1 इज इक्वल टू m2v2 अपॉन n2 બરાબર। આ બધું 11મા ધોરણનું ભણી રહ્યો છું, તો એ ધ્યાન રાખજો, આ બધું 11મા ધોરણનું ભણાવું છું। ઓકે, चलो, तो ध्यान रखिए m1v1 अपॉन n1 इज इक्वल टू m2v2 अपॉन n2। क्लियर? तो આવું એક સૂત્ર है। અહીંયા આગળ n1 मतलब मोल है, ખવડી પ્રક્રિયકના મોલ, અને n2 मतलब નિપજના મોલ। ક્લિયર? તો એના ઉપર છે પ્રક્રિયક અને જે નિપજ છે એના મોલ ઉપરથી કીધું है। અને જ્યારે તમને સમીકરણ આપે ત્યારે આ સૂત્ર તમે વાપરી શકો। સમીકરણ मतलब કોઈ એવું સમીકરણ આલ દે કે ભાઈ HCl વત્તા NaOH બરાબર gives NaCl plus H2, આવું સમીકરણ આપીને મોલારિટી પૂછી હોય તો આ સૂત્ર કામ લાગશે। તો બધાને બધા સૂત્રો ફટાફટ યાદ કરાવી દઉં। જો ફટાફટ એક એક સૂત્ર યાદ કરો। પહેલું સૂત્ર શું? મોલારિટી બરાબર 1000 ગુણ્યા W ભાગ્યા m ગુણ્યા v મિલી। બીજું સૂત્ર શું है? મોલારિટી બરાબર 10 ગુણ્યા વેટ બાય વોલ્યુમ ભાગ્યા gmm બરાબર। પછી છે વેટ બાય વેટ ગુણ્યા 10 ગુણ્યા d ઘનતા ભાગ્યા, ઓકે, ભાગ્યા શું है? gmm। ચલો, દશરથ મહેન્દ્ર પ્રેઝન્ટ નથી, બાકી કોઈ ના હોય તો કહો। હવે એમાં શું है કેતન સર, એક કામ કરો તમે, મને તો આઈડિયા આવશે નહીં આવી રીતે ચાલુ લેક્ચરમાં કોણ હાજર है કોણ है નહીં, કેમ કે અત્યારે તો શું है કે મારું CSB એજ્યુકેશનના પેજ ઉપરથી અથવા રોયલના પેજ ઉપરથી લગભગ લેક્ચર ચાલુ है। પણ હવે શું है કે આપણે આ લોકોનું ફી બી કન્ડક્ટ કરી અને પછી એક બીજું એકાઉન્ટ બનાવી અને પર્સનલ લેક્ચર ચાલુ કરીશું, પછી જ ખબર પડશે કે કોણ है કોણ નહીં। તમે આ લિસ્ટ તૈયાર કરી દો। હવે આમાંથી જે લોકો હાજર નથી એમના વાલીને ફોન કરીને કહી દો કે તમારા બાબો કે બેબી એ લેક્ચરમાં આવતા નથી, એટલે એના સિલેબસની જવાબદારી અમારા શિક્ષકો સ્વીકારશે નહીં પાછળથી, અથવા તો પછી એમને કહો કે એ લોકો લેક્ચરમાં હાજર રહે। બસ એવું કહી દો એટલે ખબર પડે, પછી ખોટું આપણા ઉપર ચડી ના બે, સમજ્યા ને?
બીજું કે આપણા ટ્યુશનવાળા જે બી હે અંદર લેક્ચરમાં એ લોકોએ કોઈ હાય બાય લખવાની જરૂર નહીં હે. અભી હાલ તો જેટલું ફ્રી ઓફ ચાલે એટલું વાંધો નહીં હે, પણ ઓનલાઈન લેક્ચર પૈસાથી રહેશે. હવે કહી દઉં શેના પૈસા રહેશે. હવે અમુક જણને એવો પ્રશ્ન પૈસા શેના, તો જો હવે તમારે અમે ભણાવીએ ને તમને ઘરે બોલાવીને અથવા ઓનલાઈન ભણાવીએ તો અમારો તો ખર્ચો હરકો જ છે ભાઈ, બરાબર. એટલે પૈસા થશે જ, ભલે ઓનલાઈન ભણો કે ઓફલાઈન ભણો, નજીકથી ભણો કે દૂરથી ભણો, પૈસા થશે. પિક્ચર સીધી એ કે ધારો કે હાલ મારે એસી ચાલુ જ છે, બરાબર, હાલ ટ્યુબલાઇટો ચાલુ જ છે, બરાબર, તો લાઇટ બિલ આવે જ. આ ઇન કહે તો ઇન વપરાય જ છે, તો એના પૈસા થવાના જ છે, કોઈ બધું સેવાથી થતું નહીં. એના પછી ધારો કે વાઈફાઈ છે તો એ પૈસાથી ચાલે, આટલું સ્પીડ નેટ એમને એમ ચાલતું હે નહીં. ને બીજું કે તમારા માટે આટલી મહેનત કરીએ તો અમારે બી પૈસા લેવાના થાય. અને ધારો કે પૈસાથી થશે ને કામ તો પ્રોપર થશે. પ્રોપર એટલે સારું થશે કામ, કે ભાઈ તમને ફોન આવશે, તમારા ટેસ્ટો લેવાશે, તમારું માર્કિંગ થશે, કોઈક વાર તમારા ઘરે મુલાકાત લેવામાં આવશે કે છોકરું કેવું ભણે કેવું નહીં ભણતું, એવું બધું થશે. અને જ્યારે બી આપણે ઓફલાઈન ચાલુ કરશું એ વખતે તમને આ પૈસા એમાં મજરે હાલ દઈશું ઓનલાઈનના. અને ઓનલાઈનનો ભાવ આપણે વ્યાજબી જ રાખીશું, એટલો બધો હાઈફાઈ ભાવ નહીં રાખીએ, માપે જ ભાવ રાખીશું ઓનલાઈનનો. અને ધીમે ચલાવીશું ચેપ્ટર ઓનલાઈનમાં. અને બીજું કે તમને આવડી જાય ને ચેપ્ટર એવી રીતે ચલાવીશું, બરાબર. જેટલા બી છોકરા હાજર હશે એમને બધું આવડી જાય, એમને બધું ખબર પડી જાય એ રીતે ચલાવવામાં આવશે. ડાઉટ સેશન ગોઠવીશું, ડાઉટ હશે તો એના લેક્ચર લઈ લઈશું, ટેસ્ટ ગોઠવી દઈશું, ટેસ્ટ લઈ લઈશું. તમને ફોન આવશે અમુક વખતે કે ભાઈ તમે કેટલું તૈયાર કર્યું, એ કેટલું તૈયાર નહીં કર્યું, ક્લિયર. પછી તમને રેકોર્ડ લેક્ચર મળશે રિવિઝન માટે, આના જ લેક્ચર રેકોર્ડિંગ, તમને રેકોર્ડિંગ બી અવેલેબલ રહેશે યુટ્યુબ પર આનું નાનું, ક્લિયર. એ બધું ઘણા બધા ફાયદા રહેશે મૂળમાં. બાકી હાવ કે તમારે એવી અપેક્ષાએ નહીં રહેવાનું કે સાહેબ તો સેવા કરે, તો એવું શક્ય નહીં. એનું કારણ ભાઈ લોકડાઉન હે, કોરોના હે, તો અમારી લોકોની બી ઇન્કમ બંધ જ છે, સમજ્યા. તો અમારે બી ઘર પરિવાર બૈરા છોકરા બધું હોય, એટલે તમારે બી સમજીને પૈસા હાલ દેવાના બધાએ, એમાં પેલું કરવાની જરૂર નહીં. એનું કારણ બધો ખર્ચો જે છે ને એનો એ ચાલુ જ છે. અમે વાઈફાઈનો ને બધો વધારાનો ખર્ચો કરવો પડે, સમજ્યા. અમે તમે અહીંયા આવીને ભણતા હો ને તો ખાલી મારે તો એસી જ ચાલુ રહે, પંખા જ ચાલુ રહે, બસ. પછી આ વાઈફાઈ બધી મગજમારી ના રહે, સમજ્યા. તો એ ધ્યાન રાખજો. એટલે હાલ દેવાના બધાએ, ને ખોટું પેલું નહીં કરવાનું, કામ સારું થશે, બરાબર. અને તમે એક વસ્તુ કહું, મજા આવશે ભણવાની. ને આપણે અલગ બેચે કરી આલી ગુજરાતી મીડિયમની તમને બીજી ઘણી હવે સૂચના નહીં આવતો, જે બી હોય તમે હાલ લેવાના આવે, બરાબર. સારું ભણાવીશું, મસ્ત, ચિંતા કરવાની નહીં. અને બસ બધું કમ્પ્લીટ ચાલશે. આખું એક ચેપ્ટર તમે ભણો એટલે તમને ખબર પડે કેવું કામ થાય. હું તમને કહું, તમે થોડું ડેડિકેટેડ થશો ને, તમે તમારા તરફથી થોડો આઉટપુટ બતાવશો ને, તો હું તમને કહું ક્લાસ જેવું કામ ઓનલાઈનમાં થશે. ને અમે મને તો લાગે ક્લાસ કરતાં સારું થશે ઓનલાઈનમાં કામ. ખબર નહીં, શાંતિથી એકલા બેહીને દેખવાના લેક્ચર, રિવિઝન કરવાનું, બધું શીખવાનું. હું તમારા સામે જ છું ને, ક્યાં નહીં, બરાબર. તમે કોઈ પૂછો તો હું જવાબ આલું જ છું, એવું તો હે નહીં જવાબ આલતો નહીં, બરાબર. એવી ચિંતા નહીં કરવાની. અને ક્લાસ કરતાં સારું કામ કરીએ કે જેને ભણવું હોય એમના માટે. ધારો કે અમુક છોકરા આવ્યા, ઓલો જયદીપે, યુવરાજે, સિદ્ધાર્થે, બે સિદ્ધાર્થે, સિદ્ધાર્થ મહેતા, સિદ્ધાર્થ રાવલ, એના પછી અમુક યુવરાજ, ભાઈ નિકુલ, તો ઓલો પાર્થ હે. તો આ બધા છોકરાઓ હોમવર્કના આન્સરો મોકલે મને, બરાબર. ડીસાવાળા તો જય માતાજી બધા, તો હોમવર્કના આન્સર મોકલે. એના પછી નોટ્સ બનાવી બહુ મસ્ત, એ લોકોએ નોટ્સ મોકલી મને. તો બહુ મસ્ત કામ કરી રહ્યા એ લોકો, મતલબ જેવું ક્લાસમાં થતું એવું જ કામ કરી રહ્યા. અને ડીસાવાળા બી થોડી શરમ કરો, આ લોકોને જોઈને કોઈ શીખો, થોડું હોમવર્કના આન્સર આપવાનું રાખો, નોટ્સ બનાવવાનું રાખો, એ બધું કરો, હે. ચલો. અને બીજા લોકો બી શીખો આ લોકોમાંથી. ધારો કે હું જે છોકરાઓનું નામ બોલ્યો એમાંથી રોયલ નામ બી બાકીના સ્ટુડન્ટ શીખી શકે અને એ મુજબ કામ કરી શકે આગળ. સારું, હવે ભાષણ અહીંયા બતાવું છું થોડું, બરાબર. હવે ધ્યાન રાખજો કે આપણે મોલારિટી જે છે તો એના માટે અલગ અલગ સૂત્રો હોય. હવે સૌથી જે પહેલું સૂત્ર એ કેવી રીતે કામ કરશે, તો હવે એક સિમ્પલ વસ્તુ છે કે સૂત્ર આવું હતું આપણા ભાઈ, બરાબર. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા W ભાગ્યા શું હતું, M ગુણ્યા V મિલી, બરાબર. આવું આપણા પાસે સૂત્ર હતું. ચલો, તો હવે અહીંયા સિમ્પલ સમજી લો કે તમને W આલેલું હશે, આણવી તળવી તમને ખબર હશે, કદ ખબર હશે, અને તમારે મોલારિટી શોધવાની હશે. કો તો આવું હોય, કો તો કેવું હોય, ધારો કે મોલારિટી આલેલી હોય, કદ આલેલું હોય,
આણ્વિક દળ આપેલું હોય, તમને વજન શોધવાનું કીધું હોય, ખબર પડી? અને હવે આના અંદર એક બે દાખલા ગણો. ચલો હવે આપણે જોઈ લો એક બે દાખલા જે ગણું છું એ. દશરથ, ઓકે, સ્ટુડન્ટને પૂછું છું. ચલો, હું મહેન્દ્ર દલાભાઈ, ઓકે, વાંધો નહીં. ચલો, તો હવે ધ્યાન રાખજો કે કહેવાનો મતલબ શું છે કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા W ભાગ્યા M ગુણ્યા V મિલી, બરાબર? તો આવું સૂત્ર છે આપણા ભાઈ. હવે ધારો કે તમને એક રકમ આલી, આ પ્રકારની રકમ આલી કે ધારો કે 20 ગ્રામ ગ્લુકોઝને 20 ગ્રામ ગ્લુકોઝને 20 ગ્રામ ગ્લુકોઝને પાણીમાં ઓગાળી 3 લીટર જલીય દ્રાવણ બનાવ્યું છે, 3 લીટર જલીય દ્રાવણ બનાવ્યું છે, તો તેની સાંદ્રતા મોલારિટી એકમમાં ગણો. ચલો એનો ફટાફટ આનો આન્સર આપો. 20 ગ્રામ ગ્લુકોઝને પાણીમાં ઓગાળી 3 લીટર જલીય દ્રાવણ બનાવ્યું છે, તો એની મોલારિટી એકમમાં સાંદ્રતા ગણો. તો કશું હે જ નહીં. देखो 20 ગ્રામ એટલે દ્રાવ્ય, એટલે દ્રાવ્યને શું કહેવાનું? W2. કેટલું થયું? 20 ગ્રામ. ચલો, ગ્લુકોઝ, હવે ગ્લુકોઝ એટલે શું થાય બેટા? C6H12O6. હવે ગ્લુકોઝનું આણ્વિક દળ આખા ગામને ખબર છે. ગ્લુકોઝનું આણ્વિક દળ કેટલું હોય? 80 ગ્રામ પ્રતિ મોલ. તો આ થઈ ગયું ગ્લુકોઝનું આણ્વિક દળ. ચલો, પાણીમાં ઓગાળી 3 લીટર દ્રાવણ બનાવ્યું છે. 3 લીટર દ્રાવણ એટલે સમજો, હવે મિલીમાં લઈ જવું તો દ્રાવણનું કદ કેટલું થશે? 3000 મિલી થશે. દ્રાવણનું કદ કેટલું થશે? 3000 મિલી. ચલો, તો 20 ગ્રામ ગ્લુકોઝ, 180 એનું આણ્વિક દળ અને કદ કેટલું? 3000 મિલી. હવે એમ કીધું કે મોલારિટી એની કેટલી? તો સિમ્પલ છે કે ભાઈ મોલારિટી બરાબર શું થશે? 1000 ગુણ્યા W2 એટલે કેટલો આવશે? 20 ભાગ્યા આણ્વિક દળ કેટલું ગ્લુકોઝનું? 180 અને મિલી કેટલા? 3000. તો 0 0 0. ખબર પડી? ચલો, મેડી ગઈ, ઓકે. એના પછી 180 ને આ 20, બરાબર? એટલે આની મેડી ગઈ, પછી 9 દુની 18 એટલે 9, ઓકે. ચલો, હવે 3 નવા 27 એટલે શું આવ્યું? 1/27. તો બસ આટલું બનશે, 1/27 મોલર. સમજ્યા? તો મોલારિટી કેટલી આવશે? 1/27. કેમ બેટા? 55.55. 1/27 આવશે ને? 1000 ગ્રામ, 1000 ગુણ્યા 20 વજન ભાગ્યા 180 ગુણ્યા 3000. શૂન્ય ગઈ, બરોબર હે? અહીંયાથી શૂન્ય ગઈ, બરાબર હે? તો 2 નવા 18 એટલે 9, 9 તરી 27, ઉપર કશું હતું નહીં, તો 1/27 મોલર. આટલું જ આવશે. 55.35 ને એવું બધું કેવી રીતે આવે બધાને? થોડું સમજાવજો. 55.35 મારા બેટા લાવી દીધું સીધું, એટલે મોડ્યું શું? હા, સોરી, ઓકે, હા, આયા લાઈન ઉપર. ચલો, મોલારિટીનો એકમ શું? મોલર અથવા મોલ પ્રતિ લીટર. હા, તો 3000 જ લખ્યા ને. મોલર અથવા મોલ પ્રતિ લીટર. હા, તો મેં બી 3000 મિલી લખ્યા ને, તો ઉપર 1000 ને 3 ઉડી ગયા ને. ચલો, ઓકે. તો હવે ધ્યાન રાખજો, મોલારિટીનો એકમ મોલર અથવા મોલ પ્રતિ લીટર. એકમ, વ્યાખ્યા, ઉપયોગ એ બધું પછી લઈશ છેલ્લે, બરાબર? એકમ, વ્યાખ્યા અને ઉપયોગ હું દરેક રાશિનું છેલ્લે બોલીશ. હાલ પહેલા દાખલા ગણતા જ શીખવીશું. ક્લિયર? તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. 1 2 3 અને 4. સારું. હવે બીજું થોડું આનાથી કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ. મતલબ થોડું કોમ્પ્લિકેટેડ એટલે કેવી રીતે? થોડું ભમાઈને આલું, સમજો. થોડું ભમાઈને એટલે કેવી રીતે? તો ભમાઈને આલું મતલબ કે હું તમને ડાયરેક્ટ વજન ના આલું અને તમને થોડા હેરાન કરીને વજન આપું, તો એને કહેવાય ભમાયેલું એક્ઝામ્પલ. ભમાયેલું એક્ઝામ્પલ એટલે કેવી રીતે? હું તમને એમ કહું કે 6 મિલી એસિટિક એસિડ, બરાબર? 6 મિલી એસિટિક એસિડ એની જે ઘનતા છે એ છે 1.29 ગ્રામ પ્રતિ ml, બરાબર? 6 મિલી એસિટિક એસિડ અને એની ઘનતા છે 1.29 ગ્રામ પ્રતિ મિલી. તેને પાણીમાં ઓગાળી 1 લીટર જલીય દ્રાવણ બનાવ્યું છે. 1 લીટર જલીય દ્રાવણ બનાવ્યું છે. તો મોલારિટી ગણો.
ચલો હવે અહીંયા થોડું સમજો, થોડા ભમાયા છે. શું ભમાયા છે? તો મેં તમને કીધું 6 મિલી એસિટિક એસિડ અને એની ઘનતા આટલી છે, એને પાણીમાં ઓગાળી અને 1 લીટર જલીય દ્રાવણ બનાવ્યું છે. તો તમારે ખરેખર જરૂર કોની હતી? એક તો W2 ની જરૂર હતી, બરાબર. બીજી જરૂર હતી તમારે m મોલિક્યુલર માસની જરૂર હતી, અને ત્રીજી જરૂર હતી તમારે દ્રાવણના કદની જરૂર હતી. ચલો હવે આમાંથી કઈ કઈ વસ્તુ છે? તો ધારો કે મોલિક્યુલર માસ તમારી જોડે છે, સમજો આ CH3COOH છે. હવે આનું કેટલું થશે? 12 12 ને 3 15, 15 ને 12 60 થશે, બરાબર. તો આનું જે મોલિક્યુલર માસ છે કેટલું થશે? 60 ગ્રામ પ્રતિ મોલ. તો આનું આણ્વિક દળ 60 થશે. વળી ચલો એના પછી દ્રાવણનું કદ, તો દ્રાવણનું કદ કેટલું? 1 લીટર. એનો મતલબ કે દ્રાવણનું કદ કેટલું થઈ ગયું? 1000 મિલી. ચલો આપણે પાસે W2 છે, દ્રાવ્યનું વજન આપણને આપેલું છે. તો જુઓ દ્રાવ્યનું વજન આપણને આપ્યું નથી, પણ આપણને દ્રાવ્યનું વજન મળી જાય ને એવો આપણા પાસે રસ્તો છે. કેમ કે આપણને દ્રાવ્યનું કદ અને એની ઘનતા આપી દીધી. સમજો દ્રાવ્ય હવે વજનમાં નથી આપ્યું તમને. જુઓ હવે તમને દ્રાવ્ય કયા એકમમાં આપ્યું? કદમાં. અને શું આપ્યું? એની ઘનતા. તો તમે શું કરશો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ. એવું થાય કે ના થાય? ચલો તો ઘનતા કેટલી છે? 1.29 ઇન્ટુ કદ કેટલું? 6 મિલી. સારું, હવે 1.29 ગુણ્યા 6 કરો. 1.29 ગુણ્યા 6 કરો. કેટલું આવે પછી મને કહો? સાત પોઈન્ટ 74. ઓકે, 1.29 ગુણ્યા 6 એટલે કિલો. હવે 7.74, બરાબર. તો આ 7.74 ગ્રામ. સમજો હવે આને શું કર્યું? ડોટ ડાયપણ કરી. સમજો ડોટ ડાયપણ કેવી કરી? તો જે દ્રાવ્ય હતું ને એનું કદ અને ઘનતા આવી, તો એના ઉપરથી દ્રાવ્યનું વજન કેટલું થયું ને આપણે મેળવી શકીએ. સમજો દ્રાવ્યનું વજન કેટલું થયું ને આપણે મેળવી શકીએ. એનો મતલબ કે આપણો W2 કેટલો થશે? 7.74 ગ્રામ થઈ જશે. એનો મતલબ કે આપણો W2 કેટલો થશે? 7.74 ગ્રામ. તો હવે આગળનું પિક્ચર તમે સમજી શકો. શું કરશો? મોલારિટી બરાબર 1000 ગુણ્યા W2 દ્રાવ્યનું વજન ભાગ્યા m ગુણ્યા v મિલી, બરોબર. બધી કિંમતો મૂકી દો, જવાબ આવી જશે. તો કોક વાર કેવું હોય? W2 ડાયરેક્ટ આપે અને કોક વાર આવી રીતે ડોટ ડાયપણ બી કરશે. મતલબ W2 તમારે જાતે આમાંથી બનાવવો પડશે. તો આ પ્રકારનો કેસ ધ્યાનમાં રાખીશું, બરાબર. આને કહેવાશે ડાયો કેસ. કેવો કેસ? ડાયો કેસ, બરાબર. કે આના અંદર બી W2 માં એ લોકો ડાયા થયા છે. ક્લિયર? તો આ પ્રકારનો ડાયો કેસ છે. હવે તમે આગળ જવાબ લાવી શકશો અને ઇઝીલી જવાબ આવી જશે. આનો જે પણ જવાબ આવે એ તમારે મને સેન્ડ કરી દેવાનો છે. અત્યારે લાવો તો સારું, અને ના લાવો તો પછી સેન્ડ કરી શકો. તો જો આ પહેલું જે સૂત્ર છે આને તમે આવી રીતે વાપરી શકો. અલગ અલગ ભાષામાં આ સૂત્રને તમે વાપરી શકો. જે પ્રથમ સૂત્ર છે એને. ક્લિયર? સારું, તો આ પહેલું સૂત્ર છે, ધ્યાન રાખજો. ઓકે. એટલે આ કરણ આટલું બધું ના આવે કદી. 129 તો ના આવે કદી. હા, પોઈન્ટ 129 તો આવી શકે, બરોબર. પેલું તો સીધું 129 કહે એટલે ચાલો પોઈન્ટ 129 તો આવી શકે, એમાં કોઈ વાંધા જેવું છે નહીં, બરોબર. તો લખી દો પોઈન્ટ 129 મોલર આપશે આન્સર. શું આપશે? પોઈન્ટ 129 મોલર. સારું, હવે આપણે બીજું સૂત્ર જોઈએ. ચલો બીજું સૂત્ર શું છે? તો તમને વેટ બાય વેટ આપેલા હોય, બરાબર. એના ઉપરથી તમારે સીધું વેટ બાય વોલ્યુમ આપેલા હોય એના ઉપરથી સીધી મોલારિટી ગણવાની હોય, બરાબર. વેટ બાય વોલ્યુમ આપેલા હોય એના ઉપરથી સીધી મોલારિટી ગણવાની હોય. ધારો કે તમને એમ કે, બરાબર, તમને આવું કે ભાઈ 25% વેટ બાય વોલ્યુમ H2SO4 ના દ્રાવણની મોલારિટી ગણો. ધારો કે આવું કહી દે, મોલારિટી ગણો. બસ, તો મંડી પડવાનું તમારે. હવે સમજો 25% વેટ બાય વોલ્યુમ H2SO4 ના દ્રાવણની મોલારિટી ગણો.
આવી રકમ આલી એટલે આપણને શું આલી દીધું percentage of weight by volume કેટલું આલી દીધું 25 હવે H2SO4 બરાબર એટલે એનું આણ્વિક દળ આપણને લાવતા આવડે કેટલું હોય H2SO4 નું આણ્વિક દળ 98 હવે યાદ રાખવાનું કે H2SO4 નું આણ્વિક દળ કેટલું હોય 98 ને આપણને ગણવાની શું કીધી બેટા મોલારિટી ગણવાની કીધી તો આપણે બસ સીધું સૂત્ર જ છે મોલારિટી બરાબર શું છે વેટ બાય વોલ્યુમ ગુણ્યા 10 ભાગ્યા આણ્વીય દળ સારું તો આનો બી જવાબ લાવી દો એટલે ખબર પડી જાય ક્લિયર આનો બી જવાબ તમે લાવી દો એટલે ખબર પડી જાય કે ભાઈ આ છે ભાઈ ઘણી વખત એમ કે તમને ધારો કે સમજો આવું કે 32.5 મોલર HCl ના દ્રાવણના વેટ બાય વોલ્યુમ કેટલા બરાબર આ બીજો પ્રશ્ન ચલો તમે બંને પ્રશ્નોનો જવાબ આલો બંને પ્રશ્નોના તમે જવાબ આલો ચલો જોઈએ કોણ આલે બંને પ્રશ્નોના જવાબ ઓકે H2SO4 ના દ્રાવણના શું કીધું HCl નું જે દ્રાવણ છે એના વેટ બાય વોલ્યુમ કેટલું 32.5 છે 32.5 આ ધ્યાન રાખજો 32.5 32.5 મોલર સારું ઉપર વાળાનું 2.55 બરાબર હવે નીચે વાળાનું હાલો ઉપર વાળાનું બરાબર 2.55 નીચે વાળાનો જવાબ હાલો નિકિતા કેમ છો બેટા તમારા બાજુ નેટવર્ક આવ્યું બેટા હવે નિકિતા 255 અલે આટલું બધું ના આવે રાવલ 255.1 મોલર કોને કહેવાય યાર 1000 વડે ગુણવાનું નહીં એ ખાલી વેટ બાય વોલ્યુમ ને એમને એમ જ રાખવાના સારું બીજાનો હાલો હવે ઓકે તો વાંધો નહીં સરસ હવે આવી જવાનું હો બેટા રોજ ટાઈમસર મસ્ત નવા કપડાં પહેરીને નાહી ધોઈને લેક્ચરમાં નેટવર્ક આવતું હોય તો ચિંતા કર્યા વગર કશું વાંધો નહીં ભૂલ થાય ભૂલ માણસથી જ થાય અને ભૂલ થવી બહુ જરૂરી છે સિદ્ધાર્થ ચિંતા કરશો નહીં ભૂલ તો થાય કશું વાંધો નહીં બેટા ભૂલ થવી જરૂરી છે કોઈ ટેન્શન લેશો નહીં 118.62 અલ્યા ચમાવું કરે અજીઓ નહીં રાજેશ હશે ને રાજેશ 118.62 વેટ બાય વોલ્યુમ આટલા બધા એવું 118.625 નિકુલ બી એવું બોલે હાય હાય હોઈ શકે તો બસ હવે બધા કહે છે એટલે સાચું જ છે વેરી ગુડ રાજેશ માટે એકવાર જોરદાર તાળીઓ સૌથી પ્રથમ ઉત્તર આપવા માટે રાજેશનો આપણે એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું જો જવાબ સાચો પડે તો ચલો જઈ લો હવે શું હે બહુ ઈઝી હે લોકો પહેલાનું કહી દઉં પહેલા એવું હતું 25% વેટ બાય વોલ્યુમ H2SO4 ના દ્રાવણની મોલારિટી તો તમને વેટ બાય વોલ્યુમ આ દીધું 25 બરાબર તો તમારે સીધું કશું કરવાનું નહોતું વેટ બાય વોલ્યુમ 25 છે તો 25 લખવાનું હતું બરાબર વેટ બાય વોલ્યુમ 25 છે તો 25 લખી દેવાનું હતું ગુણ્યા 10 તો 10 ભાગ્યા આણ્વીય દળ કેટલું હે 98 H2SO4 નું તો કરી દેવાનું 98 ઇઝ ઇક્વલ ટુ જે આવે આખું ગોમ એવું કે 2.55 આવે તો ખોટું તો બોલતા નહીં હોય કોઈ બરાબર તો આન્સર આવશે 2.55 હવે આના અંદર હતું કે ભાઈ મોલારિટી તમને આલેલી છે 32.5 ચલો તો મોલારિટી તો આપણને આલેલી 32.5 ઇઝ ઇક્વલ ટુ શું થાય વેટ બાય વોલ્યુમ ગુણ્યા 10 ભાગ્યા એનું આણ્વીય દળ ચલો HCl નું આણ્વીય દળ કેટલું હોય 36.5 હવે અહીંયાથી આને કરતા બનાવી દો વેટ બાય વોલ્યુમ ને ધારો કે તમે અહીંયાથી વેટ બાય વોલ્યુમ ને કરતા બનાવો તો કેવી રીતે કરતા બનશે
બસ હવે એ જોઈ લેવાનું કરતા બને કે ભાઈ વેટ બાય વોલ્યુમને કરતા બનાવો એટલે વેટ બાય વોલ્યુમ આ બાજુ આવી જાય, પછી જે ગુણાકાર ભાગાકારમાં જતું હોય એ મોકલી અને લઈ દેવાનું 118.625, તો એ આવશે વેટ બાય વોલ્યુમ. ખબર પડી? જો કે અહીંયા આપણી રકમ કાલ્પનિક છે એટલા માટે વેટ બાય વોલ્યુમ આપણને 100 કરતાં વધારે મળ્યા. બાકી શું વેટ બાય વોલ્યુમ 100 થી વધારે મળે નહીં કદી, પણ આગળ આપણી જે રકમ છે એ કાલ્પનિક છે એટલે આવું થયું. બહાર વરસાદ ચાલુ થયો છે ઘરની બહાર, એટલે કદાચ વાઈફાઈમાં કોઈ પ્રોબ્લેમ થઈને લેક્ચર બંધ થાય તો ચિંતા ના કરતા, બહાર વરસાદ ચાલુ થયો છે એટલે. અને નહીં થાય તો વાંધો નહીં, ચાલુ જ છે, પણ આ તો વરસાદ ચાલુ છે એ તમને જાણ કરીએ એમ. બરાબર, સારું, ઓકે. લગભગ તો કોઈ પ્રોબ્લેમ થતી નહીં વરસાદથી વાઈફાઈને, પણ આ તો ખાલી ઇન કેસ લાઇટ વાઇટ જાય તો પ્રોબ્લેમ થાય, બાકી લાઇટ ના જાય તો કોઈ તકલીફ જેવું છે નહીં. સારું, હવે એના પછી બીજું સૂત્ર આપણે વાપરતા શીખી લઈએ. देखो પહેલા બધા સૂત્રો વાપરતા શીખીશું, પછી એવા ટ્વિસ્ટેડ એમસીક્યુ ભણાવીશ કે જેના અંદર તમને ખબર જ નહીં પડે સૂત્ર કયું વાપરવાનું. મોલારિટીને ભણીશું આપણે, ભલે મોલારિટી 2-3 દિવસ ચાલશે, પણ ભાઈ 11માનું, 12માનું, 13માનું, બરાબર, કોઈ વખત મોલારિટીની પ્રોબ્લેમ નહીં રહે જીવનમાં. બરાબર, હાલ હું ખાલી શરૂ કરી રહ્યો મોલારિટી, એવું નહીં કે આવા પપલું જેવા દાખલા ગણીને મોલારિટી પૂરી થઈ જશે. એ ભાઈ ધીમે ધીમે ખબર પડશે કે મોલારિટી કોને કહેવાય. બરાબર, चलो હવે એક સિમ્પલ દાખલો કે H2SO4 है, बराबर. હવે તમને કે 49% वेट बाय वेट H2SO4 है. देखो रकम શું है, 49% वेट बाय वेट H2SO4, 49% वेट बाय वेट H2SO4. देखो पहला वेट बाय वॉल्यूम आल्યું હતું, હવે શું આલ્યું, વેટ બાય વેટ. એની જે ઘનતા છે એ છે 1.89 ગ્રામ પ્રતિ મિલી. એની ઘનતા શું, 1.89 ગ્રામ પ્રતિ મિલી. તો તમે એની મોલારિટી શોધો. બરાબર, બહુ ઈઝી દાખલો, તમે શોધી શકશો એની મોલારિટી. ક્લિયર, બહુ ઈઝી દાખલો છે, એની મોલારિટી શોધી શકશો. ચોંટે છે એટલે ચોંટ તો મારા ત્યાંથી નહીં, ચોંટે તો તમારે ત્યાંથી જ છે, મારામાંથી નહીં ચોંટતું. ક્લિયર, ફટાફટ. હવે ચોટે ના ચોટે મેલો મોલારિટી ગણવાની, સૂત્ર કયું વાપરશો એ કહો. પેલું વેટ બાય વોલ્યુમ હતું, આ વેટ બાય વેટ છે, ઘનતા આપેલી છે, ફટાફટ મોલારિટી જવાબ આલો. હા બસ આવું 9.45, સરસ, વેરી ગુડ મહેન્દ્ર દલાભાઈ ચૌધરી, સરસ. देखो કશું એ નહીં, મોલારિટી બરાબર શું આપણે ભાઈ, વેટ બાય વેટ ગુણ્યા 10 ગુણ્યા ઘનતા ભાગ્યા શું એ જીએમએમ. ક્લિયર, આ એક સિમ્પલ વસ્તુ છે. ચલો હવે વેટ બાય વેટ કેટલા આ લીધા આપણને, 49 ગુણ્યા 10, ઘનતા કેટલી આલી 1.89 ભાગ્યા જીએમએમ કેટલું H2SO4 નું 98. ચલો 98 × 2 49 ને 10 ગુણ્યા 1.89 એટલે 18.9 ભાગ્યા 2, 18.9 ભાગ્યા 2 એટલે 9.45 કમ્પ્લીટ. સાચી વાત છે, કેમ કે 18 ના અડધા 9, બરાબર, એટલે 9.45 મોલર આવશે આન્સર. ક્લિયર, ઓહો વેરી ગુડ. તો આ એકદમ સિમ્પલ આન્સર છે, પણ હાલ તો કેવું હું ખાલી આમ સૂત્ર ઉપરથી પગલું જેવું ગણાઈ રહ્યો છું, એટલે બધું સિમ્પલ લાગી રહ્યું, બધું સિમ્પલ થઈ રહ્યું. સારું, હવે એનાથી થોડું આગળ ચાલુ કરીએ, થોડું વધારે ચાલુ કરીએ આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી. સારું, તો આ સૂત્ર કયું હતું, પેલું ઘનતા વાળું સૂત્ર. ઓકે, વાંધો નહીં, ચલો. પણ લગભગ ટાઈમ બી તમારો પતવા આવ્યો છે, નવો ક્લાસ બી ચાલુ થઈ જશે. વાંધો નહીં, ચલો હવે એક્સ્ટ્રા ઓર્ડિનરી તો આમ તો ચાલુ તો કરવું હોય, પણ શું કરશો. ઓકે, વાંધો નહીં. એક ખાલી ક્વેશ્ચન પૂછું, તમે જાતે કેટલું વિચારી શકો એ મારે જોવું છે. બરાબર, એક દ્રાવણ હે H2SO4 નું, એક દ્રાવણ હે H2SO4 નું,
5 લિટર દ્રાવણ છે, બરાબર. H2SO4 નું એક દ્રાવણ એ 5 લિટર દ્રાવણ છે, એટલે એનું કદ 5 લિટર है. એની જે મોલારિટી છે એ 3 મોલર છે. એની જે મોલારિટી છે એ કેટલી છે? 3 મોલર છે. ધારો કે મારે એ મોલારિટીને 6 મોલર કરવી હોય, તો કેટલો H2SO4 ઉમેરવો પડે? તો મૂળ દ્રાવણમાં કેટલો H2SO4 ઉમેરવો પડે? ધારો કે 6 મોલર કરવી હોય મોલારિટી, તો મૂળ દ્રાવણમાં કેટલો H2SO4 ઉમેરવો પડે? કેટલો H2SO4 ઉમેરવો પડે? ધારો કે એવો પ્રશ્ન છે. ક્લિયર? देखो H2SO4 નું દ્રાવણ है. H2SO4 નું દ્રાવણ કેટલું દ્રાવણ? 5 લિટર દ્રાવણ. એની મોલારિટી 3 મોલર છે, બરાબર. પણ મારે શું એ મોલારિટી વધારે દેવી અને 6 મોલર કરી દેવી, તો મૂળ દ્રાવણમાં કેટલો H2SO4 ઉમેરવો પડશે? ધારો કે એવું મને પૂછ્યું है, તો પહેલા હું શું કરું કે એ જોઈ લઉં કે કેટલો H2SO4 પહેલા હતો, બરાબર. પહેલા શું કરીશ કે એ જોઈ લઈશ કેટલો H2SO4 હતો, પહેલા એ જોઈ લઈશું આપણે. સમજ્યા? मतलब આપણે શું કરીશું? મોલારિટી બરાબર 1000 ગુણ્યા W2 ભાગ્યા m ગુણ્યા v મિલી. હવે ડાયરેક્ટ કિંમત મૂકું છું, થોડી બુદ્ધિ વાપરજો તમને હોશિયાર સમજીને. देखो पहला मोलारिटी કેટલી है? पहला मोलारिटी 3 है શરૂઆતમાં, तो चलो पहला मोलारिटी 3 है इज इक्वल टू 1000 गुण્યા W2. પહેલા કેટલો H2SO4 है આપણને ખબર નહીં है. સમજો, પહેલા કેટલો H2SO4 છે આપણને ખબર નથી. મૂળ દ્રાવણમાં કેટલો H2SO4 આપણે જાણતા નથી. ચલો ભાગ્યા આણ્વિક દળ H2SO4 નું કેટલું? 98, અને v મિલી એટલે કેટલું થશે? 5000, કેમ કે 5 લિટર એટલે 5000. ચલો શૂન ગઈ એટલે આ રહ્યું આપણી જોડે 98 ગુણ્યા 5. હવે તમે આમાંથી W2 ને કરતા બનાવો. W2 કેટલો આવે મને કહો, બરાબર. W2 મને કહો કેટલો આવશે કરતા બનાવી. ક્લિયર? તો આટલો W2 હશે 3 મોલરમાં, બરાબર. 3 મોલરમાં આટલો હશે W2. ક્લિયર? હવે તમે આવું કરો 6 મોલર માટે. ધારો કે સાંદ્રતા એમ કહો કે 6 મોલર થઈ ગઈ. સમજો હવે આ પહેલા કેટલું હતું? મૂળ દ્રાવણમાં કેટલો H2SO4 હતો અહીંયાથી ખબર પડશે. ક્લિયર? હવે આપણે એવું વિચારીએ કે સાંદ્રતા 6 મોલર થઈ ગઈ, તો ચલો સાંદ્રતા 6 મોલર થઈ ગઈ ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા W2. H2SO4 નું આણ્વિક દળ 98 રહેશે. દ્રાવણના કદમાં આપણને કોઈ ફેરફાર કરવાનો કીધો નથી, એટલે દ્રાવણનું કદ આપણે કેટલું રાખશું? 5000 નું 5000. ચલો મેળી ગઈ. અને અહીંયાથી બી તમે W2 શોધી કાઢો. ક્લિયર? તમે બંનેમાં W2 શોધીને મને કહો, પછી હું તમને કહું કેટલો ઉમેરવો પડે. પહેલા બંનેનો W2 મને શોધીને કહો, એટલે હું તમને કહું કેટલો ઉમેરવો પડે. ચલો કદ સેમ છે, દ્રાવણનું કદ સરખું છે, બરાબર. અને સાંદ્રતા બમણી કરવી છે. ચલો તો કેટલો ઉમેરવો પડે કહો. ચલો આના અંદર W2 કેટલો આવશે? પહેલામાં W2 કેટલો આવશે? ક્લિયર? હવે તમારે W2 ને કરતા બનાવવાનો અહીંયાથી. અલા આટલું બધું ના આવે, 82940. આ તો કોઈ વાત કરે યાર તું તો. 2940 આટલો બધો W2. 98 ગુણ્યા 5 એટલે ઘણું 500 થાય, અને 500 ગુણ્યા ધારો કે થાય 3, તો એ 1500 થાય. એનાથી વધારે તો જવાનું નહીં. પહેલામાં 294 અને બીજામાં 2940. આટલું બધું બાપા? 2940? એટલે આવું બધું ના કરશો તમે. તમને કરતા બનાવતા આવડે W2 ને બધાને? ધારો કે W2 ને કરતા બનાવું શું થાય? 98 ગુણ્યા 5 ગુણ્યા 3 થાય ને? તો 98 ગુણ્યા 5 ગુણ્યા 3 એટલે શું થાય? કે ભાગ્યામાં જાય 3. W1 1470 W2 2970. હા એ મને બરાબર લાગે. સિદ્ધાર્થ વાળું, સિદ્ધાર્થ મહેતા વાળું જોજો, બધા ચેક કરજો બરાબર.
યુવરાજે શું કીધું? યુવરાજે 294 કેવી રીતે કીધું? એટલે ભાગાકારમાં જશે ત્રણ, ભાગાકારમાં જઈ બી એવું ખબર નહીં. 98 × 5 W2 ના કરતા બનાવો, બધું ગુણાકારમાં જ ના જાય. 1470 જ થશે. મને તો 1470 જ લાગે, બધું ગુણાકારમાં જ જવું જોઈએ. હવે મોડાઓ આ W2 હોય તો 98 × 5 અને આ ગુણ્યા W2 અહીંયા રહે, આ સામે જાય ગુણાકારમાં, શું થાય? 98 × 5 × 3. હવે એનો જવાબ તમે લાવો, કેલ્ક્યુલેટર તમે લઈને બેઠા, હું તો અહીંયા એમ નહીં બેઠો, કેલ્ક્યુલેટર વગર બેઠો છું. હા, એટલે કેટલો આવશે? 1470. બરાબર. તો પહેલા તો 1470 ગ્રામ તો હતો અંદર, બરાબર. અને હવે એમ કીધું કે કેટલો? 2940 ગ્રામ. બરાબર, 2940 ગ્રામ. હવે સમજો, આ 2940 ક્યારે? જ્યારે 6 મોલર દ્રાવણ હોય ત્યારે 2940, અને પહેલેથી 1470 તો હતો જ. તો મેં એમ પૂછ્યું ઉમેરવો કેટલો પડે. મેં શું પૂછ્યું? ઉમેરવો કેટલો પડે એમ પૂછ્યું. બરોબર. તો તમારે કહેવાનું 2940 માઇનસ 1470 કરો. 2940 માઇનસ 1470 એટલે ખબર પડે કેટલો ઉમેર્યું. બરાબર. 2940 માઇનસ 1470 કરો એટલે ખબર પડે. એટલે ઉમેરો કેટલો મળી જશે? 2940 માઇનસ 1470. કેલ્ક્યુલેટર લઈને બેવાનું ભાઈ, ધડાધડી બોલાઈ નાખવાની. ચૌદસો સિત્તેર જ આવે. 2940 માઇનસ 1470 એટલે હા, તો બસ, તો 1470. બરોબર. ખબર. તો 1470 ગ્રામ આપણે ઉમેરવો પડે પાછળથી. ખબર. એનો મતલબ કે તમારે સાંદ્રતા બમણી કરવી હોય ને, કદ સરખું રાખીને, તો એટલો ને એટલો દ્રાવ્ય વધારે ઉમેરવો પડે. સમજણ પડી? તમારે કદ સરખું રાખી અને સાંદ્રતા બદલવી હોય તો તમારે એટલો ને એટલો દ્રાવ્ય શું કરવો પડે? અંદર ઉમેરવો પડે. મતલબ 1470 હતો ને બીજો 1470 તમારે ઉમેરવો પડે, ત્યારે જઈને સાંદ્રતા બમણી થાય. જો અહીંયા 3 મોલર હતી, એની 6 મોલર કરી તો 1470 હતો ને બીજો 1470 ઉમેર્યો, ત્યારે જઈને 6 મોલર છે. ક્લિયર? તો એ ધ્યાન રાખજો કે જો કદ સરખું હોય અને દ્રાવ્યનો જથ્થો બમણો કરવામાં આવે તો મોલારિટી એકમમાં સાંદ્રતા બમણી થાય. વિધાનની સત્યતા ચકાસો તો વિધાન સાચું. ફરીથી બોલું છું, જો કદ સરખું હોય, કદાચ ચોટી હોય કે એવું બચ્યું હોય, ફરીથી બોલું, જો કદ સરખું હોય અને તમે દ્રાવ્યનો જથ્થો બમણો કરો તો મોલારિટી એકમમાં સાંદ્રતા બમણી થાય. આ વિધાન કેવું? તો સાચું. અથવા તો એવું વિધાન કે સાંદ્રતા બમણી કરવામાં આવે, જો કદ સરખું રાખીને સાંદ્રતા બમણી કરવામાં આવે તો દ્રાવ્યનો જથ્થો બમણો થાય, તો એ વિધાન પણ કેવું છે? સાચું છે. ક્લિયર? વૃત્તિકા ખબર પડી? લાગે છે કાલે વૃત્તિકા દીપાને હેરાન વધારે કર્યો હોય કે આજે દીપો આવ્યો જ નહીં. દીપો કાલે કાયો થઈ ગયો લાગે, બિચારો આવ્યો નહીં આજે. સારું, હવે આનો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 1 2 3 અને 4. અને સ્ક્રીનશોટમાં તમે યાર મને લો ને તો આમ થોડા સારા પોઝમાં લેવાનો, આમ કેવું હસતા પોઝમાં લેવાનો. હું યાર સ્ક્રીનશોટમાં મને તો એવા પોઝમાં લે કે આમ લાગતો જ નહીં કે હું શું અંદર. એટલે હું પોઝ આલું ને પછી લો સ્ક્રીનશોટ. યસ. સારું, ચલો. તો આ થઈ ગયું. બરાબર. ઓકે. તો બસ હવે આટલું રાખીએ છીએ. હવે કાલે મોલારિટી ચાલુ છે આપણે, અને મોલારિટીના અંદર આપણે અલગ અલગ પ્રકારના જાતના MCQ આપણે શીખીશું. બરાબર. જાતના અલગ અલગ પ્રકારના MCQ શીખીશું મોલારિટીના અંદર, અને આગળ મોલારિટીના કેસો આપણે ચાલુ રહેશે. અત્યારે મેં તમને 3 સૂત્રો ઉપર ખાસ કરીને કામ કરાયું. જે પહેલું એક સિમ્પલ સૂત્ર હતું એના ઉપર કામ કરાયું, એના પછી એક વેટ બાય વેટ અને વેટ બાય વોલ્યુમ વાળા સૂત્ર ઉપર કામ કરાયું. કાલે હું તમને ઓલા બધા સૂત્રો શીખવીશ. M1 V1 is equal to M2 V2,
ના સર એને ચાલુ નહીં થતું. ઓકે, વાંધો નહીં. તો એમ કહેવાનું કે રોયલનું પેજ બી ફોલો કરી દે, કેમ કે CSB વાળામાં ચાલુ થતું હોય કદાચ અને રોયલનું પેજ ફોલો ના કર્યું હોય, ચાલુ ના થયું અને એના પછી ઓલા સૂત્ર હોય ને આપણે M1 V1 પ્લસ M2 V2 ઇઝ ઇક્વલ ટુ MR VR. તો આ બધા ઉપર આપણે કાલે ચર્ચા કરીશું. આટલે રાખીએ છીએ. ભારત માતા કી જય. અને રોયલવાળા ફી ભરી દો સ્કૂલની. બાકી ઇંગ્લિશ મીડિયમ વાળાને પૂછી લેજો શું હાલત હે, બરાબર. ફી ભર્યા, તમારે કેમ ચાલુ એ બી કહી દઉં. આ ડીસા છે મારા ક્લાસના સ્ટુડન્ટનું ચાલુ છે, એના ભેગું તમારું ગુજરાતી મીડિયમ રોયલનું ચાલુ છે. બાકી ઇંગ્લિશ મીડિયમ વાળાને પૂછી લેજો. એડવાન્સ ફી વગર એમની બેચ જ ચાલુ કરવાની મેં ના પાડી દીધી છે ઇંગ્લિશ મીડિયમની 12માની. ક્લિયર? તો તમે ભરી દો તો સારું હોય. તો મારે બી શું ખોટી મગજમારી ના કરવી પડે, મથવું ના પડે, બીજી આઈડી બનાવવાની, પછી બધું પર્સનલ કરવાનું, લોક કરવાનું. અને તમને સાચું કહું દિલથી, મને આવું બધું ગમતું જ નહીં કે લોક કરી દઉં, બધું હંતાડ દઉં. અમુક લોકો જ જોઈએ કે બીજા ના જોઈએ કે, પણ મજબૂરી એવી છે કે તમે પૈસા નહીં આલો તો એવું કરવું પડશે, સમજો. બાકી છૂટકો નહીં. જો તમે પૈસા નહીં આપો તો આવું કરવું પડશે કે હંતાડવું પડશે, બંધ કરવું પડશે, એકલા ડીસાવાળાને ભણાવવું પડશે ને આવું. પણ મારી સમજો, બીજા બધાએ જે કર્યું મારા ઉપર વિશ્વાસ કરતા હોય એવું કહું, હાલ દેવાના ચૂપચાપ પૈસા અને તમારે સારું હેડશે, બધું ચિંતા કરવાની જરૂર નહીં. ને 10 ના હોય તો એકવારના 5 જમા કરી દેવાના. પછી 2, 3, 4, 5 ચેપ્ટર ભણો, પછી તમને સારું લાગે ને તો બાકીના 5 હાલજો, નહીં તો ના હાલતા, બરોબર. આ કીધું મેં તમને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ચલો.